all the students. Welcome to our channel. Once again, all welcome you. હવે so now today we are start in detail. Last video માં આપણે લોંગિટ્યુડ લેટિટ્યુડ એટલે અક્ષાંશ રેખાંશ વિશે ડિટેલમાં જોયું હતું, ઇક્વેટર વિશે જોયું હતું, ભૂમધ્ય રેખા વિશે, પછી બેઝિક ડિટેલ જે આપણે વર્લ્ડ મેપની બેઝિક ડિટેલથી જોઈ હતી. વર્લ્ડ મેપ બહુ જ તે સહેલો છે અને વર્લ્ડ મેપ તમને આમ કહે ને ફિંગર ટિપ્સ ઉપર યાદ રહી જશે હા બધી કન્ટ્રીના. પણ અત્યારે થોડીક ટ્રિકી યાદ રાખવી પડશે જ્યાં સુધી તમને વર્લ્ડ મેપ ઉપર ફાવટ ના આવી જાય ત્યાં સુધી. તો હજી આપણે વર્લ્ડ મેપ સિરીઝ જઈએ છીએ, હજી તો 25 થી 30 જેટલા વિડીયો બનશે વર્લ્ડ મેપમાં. જેણે તમે લોકોએ ન જોયો બેઝિક તો એ પ્લેલિસ્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બીજા વિડીયોની બેઝિક્સની, તો એ જોઈ લેજો તો આજનો વિડીયો તમને ઇઝી પડશે. તો આજે આપણે ટ્રોપિક ઓફ કેન્સર જેને આપણે કર્કવૃત કહીએ છીએ, જે આપણે જોયું હતું 23.5 ડિગ્રી નોર્થ જ્યાં ટ્રોપિક ઓફ કેન્સર આવેલું છે, આખું ટ્રોપિક ઓફ કેન્સર જેને આપણે કર્કવૃત કહીએ છીએ. પછી ટ્રોપિક ઓફ કેપ્રિકોન જેને આપણે મકરવૃત કહીએ છીએ. તો એની પર આવેલી અલગ અલગ કન્ટ્રી, એ કન્ટ્રીને યાદ રાખવાની ટ્રીક. પછી એ કન્ટ્રી જે છે એની અંદર આવેલા અલગ અલગ સ્ટેટ, એમાં ખાસ કરીને ઇન્ડિયા જે મોસ્ટ ટાઈમ બી પૂછાય છે એ પણ આપણે જોશું. હવે ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન મતલબ કે કર્કવૃત અને મકરવૃતની શું ખાસિયત છે પહેલાં જોઈએ. જ્યારે તમે મકરવૃત કે કર્કવૃત પર ઊભા હશો, એટલે આપણે લોકલ નૂન જે કહીએ છીએ, લોકલ નૂન ધેટ મીન્સ કે 12 વાગ્યા હોય. તો જે લોકલ નૂન છે એટલે જ્યારે તમે કર્કવૃત કે મકરવૃત ઉપર હો ત્યારે સૂર્ય એકદમ તમારી ઉપર હોય, એકદમ બરોબર હોય. બાકી જો તમે કર્કવૃત કે મકરવૃતની ઉપર હો, મતલબ કે કર્કવૃતની તમે ઉપર જાઓ જેમ તો એમ સૂર્ય ઢળતો જાય, સૂર્યનો પ્રકાશ ધીમો પડતો જાય. તો એવી જ રીતે મકરવૃત્તિ તમે જેમ રીતે જતા જાઓ તેમ સૂર્યનો પ્રકાશ ધીમો પડતો જાય. તો જે સ્ટેટ અથવા જે કન્ટ્રી મકરવૃત કે કર્કવૃત ઉપર આવેલા હશે ત્યાં સૌથી વધારે તડકો પડશે, ત્યાંના વાતાવરણ ઉષ્ણ તાપમાન હશે, ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગરમીવાળું વાતાવરણ હશે, બરોબર. તો આફ્રિકા કન્ટ્રી છે એ એક જ એવી કન્ટ્રી છે, યાદ રાખજો આફ્રિકા કન્ટ્રી એક જ તમે જોઈ શકો છો નકશામાં. આપણે જોયું હતું એશિયા, યુરોપ, આફ્રિકા, આપણે જોયું હતું એશિયા, પછી આ બાજુ યુરોપ, પછી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા અને આર્કટિક, એ બધી વસ્તુ જોઈ હતી ઓકે અગાઉ. તો આજે આપણે ઇન ડિટેલમાં જોઈશું ટ્રોપિક ઓફ કેન્સર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટાર્ટ ફ્રોમ ધ ટ્રોપિક ઓફ કેન્સર. કર્કવૃત વિશે આપણે જોઈએ. તો કર્કવૃત તમે નકશામાં જોઈ શકો છો, આનો સ્ક્રીનશોટ પાડી રાખજો, તમને ઉપયોગી બનશે. તો કર્કવૃતમાંથી પહેલી કન્ટ્રી પસાર થાય કર્કવૃત કઈ કન્ટ્રીમાં પહેલાં એન્ટર થાય છે વર્લ્ડમાં, તો કે મેક્સિકોમાં. ઓકે, તો એ જાણતા પહેલાં આપણે જોઈએ કે કયા કોન્ટિનેન્ટ્સ આવેલા છે કર્કવૃત ઉપર. કોન્ટિનેન્ટ્સ કયા મહાદ્વીપ કર્કવૃત ઉપર આવેલા છે. તો પહેલું તમે અહીંયા જુઓ છો, તમને દેખાય છે, પહેલું આવશે નોર્થ અમેરિકા, બીજું આવશે આફ્રિકા અને ત્રીજું આવશે એશિયા. તો કેટલા કોન્ટિનેન્ટ્સ આવેલા છે? 3 કોન્ટિનેન્ટ્સ. ક્યાં? નોર્થ અમેરિકા, આફ્રિકા અને એશિયા. તો એમાં કઈ કન્ટ્રી આવેલી છે? તો ચલો લેટ સી, હવે આપણે જોઈએ. તો નોર્થ અમેરિકાની 2 કન્ટ્રી છે, મેક્સિકો અને બહામાસ. સૂત્રથી પણ યાદ રાખશું. પહેલાં આપણે કન્ટ્રીના નામ જોઈ લઈએ, મેક્સિકો અને બહામાસ, એટલે કે નોર્થ અમેરિકાની 2 કન્ટ્રી, બરોબર છે. પછી આફ્રિકામાં, તો આફ્રિકાની જે વેસ્ટર્ન સહારા, મોન્ટેરિયા, એલ્જેરિયા સૌથી મોટી કન્ટ્રી છે, આવું યાદ રાખજો, એલ્જેરિયા આફ્રિકાની સૌથી મોટી કન્ટ્રી છે. માલી, નાઇગર, લીબિયા અને ઇજિપ્ત. ઓકે, તો તમને એમ થશે ઇજિપ્ત ક્યાં આવી? ઇજિપ્ત અને સાઉથ અરેબિયા અને ઓમાન ક્યાં આવી? તો આમ તો એમ કહી શકાય કે ઇજિપ્ત જે છે એને આપણે મિડલ ઇસ્ટના દેશો કહીશું. તો મિડલ ઇસ્ટ એટલે શું? મિડલ ઇસ્ટનો મતલબ એમ થાય કે એ વસ્તુ આફ્રિકામાં પણ છે અને એશિયામાં, બંનેની વચ્ચે
જે ખંડ આવેલો છે તેને મિડલ ઈસ્ટ કહેવાય. તો જે ઇજિપ્ત છે એ મિડલ ઈસ્ટ કન્ટ્રી કહેવાય, એ અને સાઉથ અરેબિયા અને ઓમાન પણ. તો મિડલ ઈસ્ટની 3 કન્ટ્રી. તો આમ આપણે આફ્રિકાની કન્ટ્રી જોવા જઈએ તો ટોટલ કેટલી થાય છે, કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 અને 8 કન્ટ્રી. ઓમાન થઈને કેટલી થાય છે, 8 કન્ટ્રી થાય છે. કોની? તો કે આફ્રિકાની અને મિડલ ઈસ્ટ બે ભેગી થઈને ટોટલ કેટલી થઈ, 8. પછી આ બાજુ આપણે જોવા જઈએ, સોરી કે 7 થાય છે કાઉન્ટ કરીએ તો કે 1 2 3 4 5 6 એન્ડ 7. બાકી હવે સાઉથ અરેબિયા અને ઓમાનથી કાઉન્ટ કરીએ આપણે. સાઉથ અરેબિયા, ઓમાન, પછી યુએઈ, સાઉથ અરેબિયા એટલે અબુધાબી, પછી ઇન્ડિયા, ચાઇના, બાંગ્લાદેશ, મ્યાનમાર અને અહીંયા છે તાઇવાન. તો કેટલા થયા, 1 2 3 4 5 6 7 ને ઇજિપ્ત લઈને 8. ઓકે, તો 8 ને 2 10 ને 7 17. તો ટોટલ 17 કન્ટ્રી પાસ થાય છે ટ્રોપિક ઓફ કેન્સર. તો કર્કવૃતમાંથી ટોટલ 17 દેશ પાસ થાય છે. 17 દેશ અને બીજા કયા કયા સમુદ્ર પાસ થાય છે, બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈએ. તો ચલો 17 દેશ ક્યાં ક્યાં, તો કે મેક્સિકો, બહામાસ, વેસ્ટર્ન સહારા, મોનેટેરિયા, માલી, નાઇગર, એલ્જેરિયા, લિબિયા, ઇજિપ્ત, સાઉથ અરેબિયા, ઓમાન. એ બધા આપણે એ મિડલ ઈસ્ટના કન્ટ્રી છે. આ બે મિડલ ઈસ્ટની છે. ઇજિપ્ત પણ એમાં આવી જશે. તો ચલો આને આપણે ટ્રીકથી હવે યાદ રાખીએ. તો ટ્રીકથી યાદ રાખવામાં પહેલાં આપણે કન્ટ્રીઝને સરખી રીતે જોઈ લઈએ. ઓકે, જો એક વસ્તુ કે આ જે વસ્તુ છે એ કર્કવૃતમાંથી પસાર થાય છે. આટલા જે ઓશન્સ છે એ કર્કવૃતમાંથી, એ આપણે પછી જોશું. ઓકે, તો સી હિયર, આજે તમારી સામે એક મેપ જે લખેલું છે સ્લાઇડ, એ સ્લાઇડની અંદર કર્કવૃતમાંથી પસાર થતી કન્ટ્રીઓ છે. તો કર્કવૃતથી પસાર થતી કન્ટ્રીઓ માટે સૂત્ર આપણે યાદ રાખવું હોય તો તમને ઇંગ્લિશનો ટ્રોપિક ઓફ કેન્સર, કેન્સર એટલે આપણે કેકડો કહી શકીએ, ક્રેબ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ. તમને ખબર કેન્સર જે રાશિ છે, કેન્સર બરોબર, વૃશ્ચિક રાશિ જેને આપણે કહીએ છીએ. તો વૃશ્ચિક રાશિનું સિમ્બોલ શું છે, તો માઇન્ડમાં ફિટ રાખજો, કેકડો છે, કેકડા જેવું સિમ્બોલ એનો છે. તો આપણે કેકડો હંમેશા કેવો હોય, ગુસ્સામાં હોય. તો આપણે એવું સૂત્ર સ્ટોરી બનાવીએ કે કેકડો જ્યારે, યાદ રાખજો ખાસ, કેકડો જ્યારે મેક્સિકો અને બહામાસમાં ગયો, બરોબર છે, મેક્સિકો અને બહામાસ આ બે યાદ રાખજો કન્ટ્રી, કારણ કે આ બે યાદ રહી જાય છે. આની કોઈ ટ્રીકની યાદ જરૂર નથી. કે નોર્થ અમેરિકાની કઈ બે કન્ટ્રી છે, તો કે મેક્સિકો અને બહામાસ. હવે જ્યારે તે આફ્રિકામાં જાય છે, તમને ખ્યાલ છે આફ્રિકાની આ 7 કન્ટ્રીઓ છે. જ્યારે આફ્રિકામાં એન્ટર કરે છે ત્યારે આફ્રિકાવાળા શું કહે છે, યાદ રાખજો, सम्मानથી લેગ ઊંચો કરો, सम्मान से लेग पे खड़े हो जाओ. એટલે સન્માનથી લેગ ઉપર ઊભા રહી જાઓ. સન્માનથી લેગ ઉપર, એટલે LEG, લેગ ઉપર ઊભા રહી જાઓ. સન્માનથી લેગ ઉપર ઊભા રહી જાઓ એટલે કેકડો ઓટોમેટિક જતો રહેશે, કોઈને કરડશે નહીં. બરોબર. તો મેક્સિકો અને બહામાસમાંથી કેકડો ગુસ્સામાં આવ્યો તો આફ્રિકાવાળાએ શું કીધું કે સન્માનથી લેગ ઉપર ઊભા રહી જાઓ. સન્માન એટલે સહારા વેસ્ટર્ન, મોનેટેરિયા, માલી, એલ્જેરિયા, નાઇગર, લિબિયા એન્ડ ઇજિપ્ત. લેગ એટલે ઇજિપ્ત. બરોબર છે. હવે જ્યારે એ કેકડો અહીંયા આવે છે મિડલ ઈસ્ટ કન્ટ્રીની અંદર, મિડલ ઈસ્ટ કન્ટ્રી એટલે સાઉથ અરેબિયા, યુએઈ અને ઓમાન. સાઉથ અરેબિયા એટલે અબુધાબી, આ યુએઈ એટલે આપણે અબુધાબીને એમાં ઇન્વોલ્વ કરશું. બરોબર છે. તો જ્યારે તે મિડલ ઈસ્ટમાં આવે છે તો મિડલ ઈસ્ટે કીધું સો જાઓ. શું કીધું, તો ઇન્ડિયાએ શું કીધું, કોમેડી છે, બકમત. ઓકે, सम्मान से लेग पे खड़े हो जाओ, सो जाओ बकमत. એ કોણે કીધું, ઇન્ડિયાવાળાએ. તો યાદ રહી ગયું, સો જાઓ. સાઉથ અરેબિયા, યુએઈ, ઓમાન, બાંગ્લાદેશ, ચાઇના, મ્યાનમાર એન્ડ તાઇવાન. તો શું યાદ રાખવાનું, મેક્સિકો, બહામાસ. કેકડો જ્યારે એન્ટર થયો ત્યારે સન્માનથી પગ ઊંચા કરો, લેગ ઊંચો કરો. સો જાઓ, ઇન્ડિયાવાળાએ કીધું બકમત. ઓકે, તો આ રીતે શોર્ટકટમાં યાદ રાખજો. તો કે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત પર આવેલી કન્ટ્રીઓના નામ. તો કર્કવૃત ઉપર આવેલી કન્ટ્રીઓના નામ આ રીતે આપણે યાદ રાખશું. બરોબર. તો નેક્સ્ટ બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આમાં કયા કયા ઓશન્સ આવેલા છે એ વિશે પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો જો અહીંયા તમે જુઓ છો ગલ્ફ ઓફ કેલિફોર્નિયા આવેલું છે. પછી બીજી વસ્તુ, ગલ્ફ ઓફ કેલિફોર્નિયા તમને દેખાય છે. ઓકે,
જો પહેલાં. બીજી વસ્તુ રેડ સી આવેલો છે, ગલ્ફ ઓફ કેલિફોર્નિયા આવેલો છે. પછી આ જે ભાગ છે, આટલો જે ભાગ દેખાય છે તમને સાઉદી અરેબિયાથી આટલો જે નાનો ભાગ દેખાય છે, જેને આપણે અરેબિયન સી તરીકે ઓળખીએ છીએ. પછી અહીંયા ફિલિપિયન સી, ઘણા ફિલિપિયન સ્ટ્રેટ નહીં પણ ફિલિપિયન સી. અને આ જે ભાગ છે એ તાઇવાન સ્ટ્રેટ, બરોબર. તાઇવાન સ્ટ્રેટ એટલે તાઇવાન સી, જ્યાં ભૂમિખંડ પણ આવેલો હોય અને પાણી પણ આવેલું છે. બાંગ્લાદેશને ટચ થાય છે તાઇવાન પાસે, એટલે કે મ્યાનમાર પાસે, બરોબર છે. તો જોઈએ ડિટેલમાં. ક્યાં કઈ વસ્તુ પસાર થાય? સ્પેસિફિક ઓશન, એટલાન્ટિક ઓશન, ઇન્ડિયન ઓશન, જેમ કે તમે જોઈ શકો છો. સ્પેસિફિક ઓશન આખો, પછી એટલાન્ટિક ઓશન અને ઇન્ડિયન ઓશન. તો કે પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર પસાર થાય છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ યર કે સ્પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, ગલ્ફ ઓફ કેલિફોર્નિયા, ગલ્ફ ઓફ મેક્સિકો, જે તમે મેક્સિકો વર્લ્ડ દેશ પાસે આવેલું, કન્ટ્રી પાસે, રેડ સી, અરેબિયન સી, તાઇવાન સ્ટ્રેટ, ફિલિપિયન સ્ટ્રેટ નહીં, ફિલિપિયન સી, ફિલિપિયન સાગરનો તેમાં સમાવેશ થાય છે. તો આ બધી વસ્તુ કર્કવૃત્ત ઉપર આવેલી છે. બીજી વસ્તુ, હવે આપણે ઇન્ડિયા જોઈએ કે ઇન્ડિયા ક્યાં ક્યાંથી પસાર થાય છે. તો ઇન્ડિયા એક જ એવું છે કે નહીં, એક ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જે એકેમાંથી પસાર થાય, માત્ર ટ્રોપિક ઓફ કેન્સરમાંથી પસાર થાય છે. ઇન્ડિયા, યાદ રાખજો, ઇન્ડિયા કન્ટ્રી કેમાંથી પસાર? ટ્રોપિક ઓફ કેન્સરમાંથી જ પસાર થાય છે, બાકી એકેમાંથી પસાર થતી નથી. અને કેટલી ડિગ્રી પર આવેલું છે? તો કે 23 ડિગ્રી અને 27 મિનિટ નોર્થ, એટલે કે 23 ડિગ્રી અને 27 મિનિટ નોર્થ ઉપર તે આવેલું છે. કઈ કઈ રાજ્યો પસાર થાય છે ઇન્ડિયાના? તો કે ગુજરાત, રાજસ્થાન, પછી આ મધ્યપ્રદેશ, પછી બાજુમાં આવેલું છત્તીસગઢ, પછી ઝારખંડ, પછી વેસ્ટ બેંગોલ, જે તમને દેખાય છે, ક્યાં ગયું, વેસ્ટ બેંગોલ, બરોબર છે. ત્રિપુરા અને મિઝોરમ. તો ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, વેસ્ટ બેંગોલ, ત્રિપુરા, મિઝોરમ, બરોબર છે. તો ટોટલ આપણે જોવા તો 8 સ્ટેટ પસાર થાય છે. તમને પ્રશ્ન પૂછાય કે ઇન્ડિયાના ટ્રોપિક ઓફ કેન્સરમાંથી, કર્કવૃત્તમાંથી કેટલા સ્ટેટ પસાર થાય છે? તો કે 8 સ્ટેટ. ક્યાં ક્યાં? તો કે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, વેસ્ટ બેંગોલ, ત્રિપુરા એન્ડ મિઝોરમ. ખાસ યાદ રાખજો. અને રાજસ્થાન એક આવી જશે, એટલે 8 ટોટલ પાસ થાય છે. ઓકે, સો હવે આપણે જોઈએ ટ્રોપિક ઓફ કેપ્રિકોન ઉપર ફોકસ કરીએ હવે આપણે. તો થોડી સ્લાઇડમાં છે ગડબડી. ઓકે, ચલો. ઓકે, તો ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે મકરવૃત્ત. તો મકરવૃત્ત ઉપર હવે તમે જો આપણે આખી બેઝિક વર્લ્ડ મેપ જોયો તો તમે જોઈ શકો છો એશિયા, યુરોપ, આફ્રિકા, પછી સાઉથ અમેરિકા છે, નોર્થ અમેરિકા આવેલું છે, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને આ તમને ખબર છે આ બાજુ યુરોપ, એન્ટાર્કટિકા અને એન્ટાર્કટિકા આવેલું છે, બરોબર. આ તો તમે બધું જાણો છો. હવે મકરવૃત્ત પર આવેલા આપણે હવે કન્ટ્રીના નામ જોઈએ. તો મકરવૃત્ત ઉપર તમે જોવા જાઓ તો સૌથી મોટું તમને ખબર છે બ્રાઝિલ એક જ એવું છે જે ઇક્વેટર, ભૂમધ્ય રેખા અને મકરવૃત્ત બેમાંથી પસાર થાય છે. તો બ્રાઝિલ, પછી આ જુઓ તમે પેલું ચીલી, આર્જેન્ટિના, બ્રાઝિલ અને પ્રાગ્યુ, બરોબર છે. એટલે ટોટલ 4 કન્ટ્રી આમાંથી પસાર થયા. પછી સાઉથ આફ્રિકા, નામિબિયા, બોસ્તવાના, મડાગાસ્કર અને મોઝમ્બિક, બરોબર છે. તો આના કેટલા કન્ટ્રી થયા? મોઝમ્બિક, નિમ્બાયા, સાઉથ આફ્રિકા પોતે તો હશે જ તેમાં, આફ્રિકા જે છે કોન્ટિનેન્ટ, મહાદ્વીપ, એની અંદર સાઉથ આફ્રિકા તો આવવાનું છે. તો ટોટલ આના કેટલા થયા? 5. એક વસ્તુ યાદ રાખજો, એક એવો કયો મહાદ્વીપ છે જે 3 રેખામાંથી પસાર થાય છે? કર્કવૃત્ત, ભૂમધ્ય રેખા અથવા કે વિષુવવૃત્ત રેખા અને મકર રેખા. તો કે એક જ કોન્ટિનેન્ટ છે જે છે આફ્રિકા કન્ટ્રી. આફ્રિકા કન્ટ્રીમાં બધાના બ્લેક ચહેરા હોવાનું રીઝન એ આ છે, કારણ કે એ
કર્કવૃત અને મકરવૃત આપેલું છે, એટલે સીધો તડકો ત્યાં પડે છે, એટલે ત્યાંની ગરમી આમ એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો 49 to 48 ડિગ્રી સેલ્સિયસ જેટલું સમર રેન્જ પહોંચી જાય. તો અહીંયા તડકો વધારે પડતો હોવાને કારણે, અને બીજી વસ્તુ ત્યાંનું વાતાવરણ ચીપચીપું વાતાવરણ છે, ત્યાં બહુ જ તે કહીને આપણે ગરમી થોડી ભેજવાળી ગરમી થાય છે, તો એને કારણે તેલી સ્કિન, ઓઇલી સ્કિન લોકોની વધારે રહે, તો એને કારણે ત્યાંના લોકો થોડી બ્લેકી સ્કિન છે, બ્લેકિશ છે થોડા. ઓકે, બાકી એવો કંઈ એટલે આ વસ્તુને કારણે. ઓકે, 4 અને 5 આવી ગઈ, અને બીજું છે ઓસ્ટ્રેલિયા. તો ટોટલ કેટલી કન્ટ્રી થઈ? 4, 5 અને 9 અને 1 10. ઓસ્ટ્રેલિયા પોતે ખંડ પણ છે અને ઓસ્ટ્રેલિયા પોતે કન્ટ્રી પણ છે. તો કે મકરવૃતમાંથી ટોટલ કેટલી કન્ટ્રી પસાર થાય છે? તો કે 10 કન્ટ્રી. અને ઓલામાંથી કેટલી પસાર થાય છે? તો કે 17. એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ, સોરી, કે ટ્રોપિક ઓફ જે કેન્સર આપણે ભણ્યા હતા, ટ્રોપિક ઓફ કેન્સરમાંથી એવી કઈ નદી છે ભારતમાંથી જે એને 2 વાર પસાર કરે છે? 2 વાર પસાર કરે એ જ સૌથી વધારે પૂછાય, 1 વાર પસાર કરે એ કોઈ દી પૂછાતી નથી. બરોબર, કઈ નદી છે? તો યાદ રાખજો, માહી નદી, અથવા તો તમે એને મહી નદી પણ કહી શકો, હિન્દીમાં માહી કરે. બરોબર છે, આમાં કઈ નદી? મહી નદી. તો એવી જ રીતે મકરવૃતમાંથી પસાર થતી નદીનું નામ છે, યાદ રાખજો, લિમ્પોપો. નદીનું નામ છે લિમ્પોપો. તો લિમ્પોપો યાદ કેમ રાખવાનું? તો તમે મકરવૃતને ઇંગ્લિશમાં કેપ્રિકોન કહેવાય. કેપ્રિકોન, પી આવ્યું, એક જમાં પ આવે છે, કેપ્રિકોન, કારણ કે ઓલું ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન. તો લિમ્પોપો નદી છે એ મકરવૃતને 2 વાર ટચ કરે છે. બરોબર, 2 વાર ટચ કરીને જાય છે. જે 1 વાર ટચ કરતી હોય એ પૂછાય નહીં, 2 વાર ટચ કરતી એમાંથી જ ક્વેશ્ચન બને. તો યાદ રાખજો, લિમ્પોપો નદી જે છે, રિવર, એ તે પાસ સૌથી વધારે થાય છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ યર. તો હવે આપણે કન્ટ્રી બધી છે એને ડિટેલમાં જોઈએ. ઓકે, તો કન્ટ્રી ડિટેલમાં જોવા માટે જો આપણે જોયું એમ, ચીલી, આર્જેન્ટિના, પરાગ અને બ્રાઝિલ. તો બ્રાઝિલ તો તમને યાદ રહી જવું જોઈએ, કારણ કે બ્રાઝિલ જે સૌથી મોટી કન્ટ્રી છે. તો તમે આને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કેપ્રિકોન. તો એનો આપણે કેપ લઈ લઈએ, CAP, કેપ્રિકોન. ચીલી, આર્જેન્ટિના, પરાગ અને બ્રાઝિલ. તો આ ક્યાં આવેલું છે? તો કે સાઉથ અમેરિકા. ઓકે, પછી નામિબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા, મોઝમ્બિક અને મડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયા. તો આનું નામ કેમ યાદ રાખવાનું? એક ટ્રીક છે. ઓકે, તો આમ કેમ રાખશું? કેપ એટલે ચીલી, આર્જેન્ટિના, પરાગ. ચલો એક એનું સૂત્ર બનાવવું, એક જ મિનિટ. તો એમ યાદ રાખવાનું, નામ બોત્સુના, મોમા કેપ્કા. નામ એટલે NAM, નામ બોત્સુના, મોમા કેપ્કા. ઓકે, મોમા કેપ્કા. નામ બોત્સુના, મોમા કેપ્કા. તો કે નામ બહોત સાંભળ્યું, મોમા કેપનું. તો કે નામ, જો આવની પછી બને, નામ એટલે નામ એટલે નામિબિયા, બહોત એટલે બોત્સવાના, સુના એટલે સાઉથ આફ્રિકા, મો એટલે મોઝામી, મા એટલે મડાગાસ્કર, અને એ એટલે ઓસ્ટ્રેલિયા. એ તો તમે ઓટોમેટિક યાદ રાખી લેજો. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા યાદ રાખજો. બાકી કેપ का नाम बहुत सुना, मोमा कैप का नाम बहुत सुना, ये याद रखी लीजिए, मोमा कैप का नाम बहुत सुना. ओके, तो चिली, आर्जेंटीना, प्रयाग, ब्राजील, नामीबिया, बोत्सवाना, साउथ आफ्रिका, મોઝામ્બિક, મડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયા. મડાગાસ્કર ઉપર મૂવી પણ બનેલું છે, કાર્ટૂન. તમે જો જોયું હોય તો સારું છે, જોઈ લેજો. સેકન્ડ થિંગ ઇઝ ધેટ યર, આ હતા આપણા ટ્રોપિક ઓફ કેપ્રિકોન, એટલે કે મકરવૃત ઉપર આવેલા અલગ અલગ કન્ટ્રીઓ. બરોબર છે. તો હવે આપણે જોઈએ પ્રાઇમ મેરિડિયન. તો પ્રાઇમ મેરિડિયન જે છે, પ્રાઇમ મેરિડિયન શું છે, હવે એની ઉપર આપણે ફોકસ કરીએ. પ્રાઇમ મેરિડિયન એટલે કે પ્રાઇમ રેખા, જેને આપણે ગ્રીનવિચ મેરિડિયન એટલે ગ્રીનવિચ રેખા પણ કહીએ છીએ, અથવા તો ઇન્ટરનેશનલ ટાઈમલાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે એક વસ્તુ યાદ રાખજો, પ્રાઇમ મેરિડિયનની જ્યારે આપણે વાત કરીએ, પ્રાઇમ મેરિડિયન ઉપર આવેલી કન્ટ્રીઓ. બરોબર છે. તો પ્રાઇમ મેરિડિયન ઉપર
એક મિનિટ હા, પ્રાઇમ મેરિડિયન ઉપર આવેલી કન્ટ્રીઓની આપણે વાત કરીએ તો પ્રાઇમ મેરિડિયન ગ્રીન વીચ રેખા, જેને આપણે ગ્રીન વીચ રેખા તરીકે કારણ કે ગ્રીન વીચ કન્ટ્રીમાંથી પસાર થાય છે એટલા માટે, અથવા ઇન્ટરનેશનલ ટાઈમલાઈન પણ કહેવાય છે. ઇન્ટરનેશનલ ટાઈમલાઈન જે છે આખરે મસ્ત દોરું છું, એની પાછળ 180 ડિગ્રી ઉપર આવેલી રેખા, એટલે કે આ પૃથ્વીના ગોળ, આ જે પૃથ્વીનો ગોળો છે એની પાછળ આવેલી 180 ડિગ્રીની રેખા એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહેવાય છે. 180 ડિગ્રી ઉપર આવેલી રેખાને શું કહેવાય છે? ઇન્ટરનેશનલ ડેટ લાઇન, જે તમારે ટાઈમ નક્કી કરે છે. બરોબર. બીજી વસ્તુ, પરફેક્ટ ટાઈમ જાણવા માટે થઈને. હવે આની ઉપર આવેલી આપણે કન્ટ્રીના નામ જોઈએ તો પહેલું આવશે યુનાઇટેડ કિંગડમ, યુકે, ફ્રાન્સ એન્ડ સ્પેન. આ વેરી ઇઝી, આ તો ટોટલી યાદ રહી જાય. યુરોપની કન્ટ્રી તો ક્યાં ક્યાં કોન્ટિનેન્ટ આવેલા છે? પહેલું આવશે આ બાજુનો યુરોપ, બીજું આવશે આફ્રિકા, આફ્રિકા આમાંથી પણ પસાર થાય છે, બધે આફ્રિકા તો ડામાં ડોળે છે. અને ત્રીજું છે એન્ટાર્કટિકા. ઓકે, યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા, આ 3 મહાદ્વીપ પસાર થાય છે. અને આમાંથી પસાર થતા દેશોના નામ જણાવો તો કે કયા કયા? તો કે જો યુકે, ફ્રાન્સ એન્ડ સ્પેન. યુરોપમાં આવેલા દેશો ક્યાં? તો યુકે, ફ્રાન્સ એન્ડ સ્પેન. પછી માલી, એલ્જેરિયા જે સૌથી મોટી કન્ટ્રી છે, બુર્કિના ફાસો અને ટોગો અને ઘાના. બુર્કિના ફાસો, ટોગો અને ઘાના. અને એન્ટાર્કટિકાનું રિજિયન છે જેનું નામ છે ક્વીન મોડ લેન્ડ. ક્વીન મોડ લેન્ડ રિજિયન છે. રિજિયન એટલે કોઈ એવી કન્ટ્રી નહીં, કોઈ દેશ નહીં, એક એવું સ્થળ જેનું નામ આપેલું છે રિજિયન. રિજિયન કહેવાય ને, ક્વીન ઓફ મોડ લેન્ડ. ઓકે, તો આને પણ આપણે સૂત્ર ઉપર જોઈએ તો આને સૂત્ર આધારિત કેમ જોવું એ વસ્તુ હવે ખાસ ફોકસ કરીએ તો કે યુનાઇટેડ સ્પેન તો ઉફ છે, ઉફ ઉફ અને કે ઉફ, બહુ મહેનત કરી આપણે. ઉફ ઉફ એટલે યુનાઇટેડ કિંગડમ, યુકે, ફ્રાન્સ એન્ડ સ્પેન. આ તો ઓટોમેટિક યાદ આવ્યું, યુકે, ફ્રાન્સ એન્ડ સ્પેન. ઓકે, ઉફ છે. આમ બાગ મેં પહોંચે, આમ બાગ મેં, આમ એટલે એ, આમ, મ, બાગ, આમ બાગ એટલે અલ્જેરિયા, માલી, બુર્કિના ફાસો અને ઘાના. બાગ મેં પહોંચે તો ટોકા, તો ટોકા એટલે ટોગો, તો ટોકા ક્વીન મોડ લેન્ડને, તો ટોકા ક્વીનને, તો ટોકા ક્વીનને. સૂત્ર યાદ રાખજો, ઉફ સે આમ બાગ મેં પહોંચે તો ટોકા ક્વીનને. ઓકે, ઉફ સે આમ બાગ મેં પહોંચે તો ટોકા ક્વીનને. એટલે એલ્જેરિયા, બુર્કિના ફાસો, ઘાના, સોરી આ બુર્કિના ફાસો, પછી ઘાના, ટોગો એન્ડ ક્વીન મોડ લેન્ડ. તો આ હતા તમારા બધા પ્રાઇમ મેરિડિયન એટલે કે ગ્રીન વીચ રેખાના કન્ટ્રીઓના નામ. ઓકે, તો હવે એક નાની કી વસ્તુ જોઈએ કે એ ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે. તો ઇન્ટરસેક્ટ જ્યાં કરે છે તેના નામ જોઈએ કે જ્યાં ટચ થાય છે ત્યાં, તો કે પ્રાઇમ મેરિડિયન અને પ્રાઇમ મેરિડિયન અને કર્કવૃત જ્યાં પસાર થાય છે એ કન્ટ્રી આવશે, પેલા મહાદ્વીપ કયો આવશે તો કે આફ્રિકા. બરોબર, એ કન્ટ્રીનું નામ આવશે આફ્રિકા. એટલે ત્યાં આવશે આર્જેન્ટિના, આફ્રિકા. પછી અહીંયા જે ઇક્વેટરમાં પસાર થાય છે એને આપણે એકવાર યાદ રાખો, આની ઉપર લેક્ચરે બનાવ્યો હતો. જ્યાં તમને ખબર હોય તો ગલ્ફ ઓફ ગિની. ઓકે, ત્યાં આવશે ગલ્ફ ઓફ ગિની અને આવશે સાઉથ એન્ટાર્કટિકા. ઓકે, જે પસાર થાય છે ત્યાં, પણ બધે આફ્રિકા તો આવે જ છે. ઓકે, તો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ઓકે, અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરો જે કાંઈ તમને પ્રોબ્લેમ્સ હોય, જે કાંઈ આન્સર જાણવો હોય. આના જે ડિટેલમાં જે આપણે બનાવશું વિડીયોઝ, હજી 26-27 જેટલા વિડીયો બનશે. ઓકે, કેવી રીતે ઇન્ટરનેશનલ ટાઈમ નક્કી થાય છે, કેવી રીતે ટાઈમલાઈન થ્રુ આપણે એને જાણી શકીએ છીએ. દરેક હજી પર્વતો, નદીઓ વિશે પણ આપણે વિડીયોઝ બનાવવાના છે. હજી આપણે વર્લ્ડ મેપ ઉપર છીએ, ઇન્ડિયન મેપ ઉપર આવશું ત્યારે દરેક કન્ટ્રીના સ્ટેટ, દરેક કન્ટ્રી વિશે આપણે ભણવાનું છે. કારણ કે યુપીએસસીની એક્ઝામ માટે ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ શેર ઇટ. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ આ વસ્તુ ઉપયોગી છે, કારણ કે હિન્દી અને ઇંગ્લિશમાં મોસ્ટ ઓફ લેક્ચર આવે છે, ગુજરાતીમાં આવતા નથી. તો તમને સમજાણું કેવું સમજાણું એ પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ કે તમે કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે, ઉત્સાહ જાગે. ઓકે, આગળ વિડીયોઝ બનાવવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.